મિત્રો અમે આજે જઈ રહ્યા છીએ ભુજ જવાનું તો જો કે અમને કોઈને કીધું તો છે જ નહીં, ખાલી એકની વાત હતી અને અમે જઈશી બધાએ. હું છું, મારો ભાઈ છે અને મારા ઘરનાની બધા અમે અત્યારે ભુજ જઈશી ફરવા માટે. એકાદ દી બે દી રહીશું. આ શિવરાત આવે છે તો શિવરાતની હિસાબે ફરવા જઈશી. કાલો શિવરાતમાં ફરવા જઈ એટલે અમે અત્યારે નીકળવાના છીએ. હવે તૈયારી થઈ ગઈ છે અમારી ફૂલ, એટલે અમે નીકળવાની હવે તૈયારી છે. હાલો હવે આગળ હવે જાશું ને ભુજ. હે સારું હાલો. બકરાના ડબ્બામાં બધાને પૂરી દીધા છે બકરા ગુણે. પછી અહીંથી જારી બંધ કરી દેવાની છે. અક્ષય તારજા બેવાનું છે, તારજા બેવાનું આગળ વારી એ હવે આ જારી કરી દેવાની બંધ. આ ડબ્બા પૂરી દીધા હવે બધાય જોઈ લો. આ બધાને પૂરી દીધા છે અંદર. હવે બહાર નીકળે નહીં. સારું હાલો હવે આગળ. અમે પહોંચી ગયા છીએ હળવદ અને મારો ભાઈ હતો ડ્રાઈવર, એ એક વસ્તુ દેવાઈ ગયા છે. અમે આગળ નીકળીએ હવે. અમે પહોંચી ગયા સામતકેરી, એટલે થોડોક હોલ્ટ કર્યો છે. અમે ઘડી અડધી કલાક ખાધું ને અને કચોરી અને સમોસું ખાવાનું ચાલુ કરી દીધું છે. અને મેં ખાવાનું ચાલુ કરી દીધું છે. મેં જલેબી લીધી, 4 જલેબી ખાઈશ નવી સ્ટાઈલ. અને એન્કાર થોડે કાકા કહે થોડી શર્મા છે એટલે નહીં કરે, ઊભા છે. અમે એકડે હોટેલ અત્યારે ઉભા રહ્યા અને આને ખાવાનું ચાલુ કરી નાખ્યું. હવે ખા હવે. તો અમે નાસ્તો કરશું અને પછી અમે પાછા નીકળશું ભુજ તરફ. અને હાલો મિત્રો, અમારે થઈ ગયું છે બહુ મોડું અને અત્યારે અમે હાઈવેમાંથી અમે હેલા જઈએ છીએ, કારણ કે બહુ લેટ થઈ ગયા છીએ. અમારે જો કે વહેલું પહોંચવાનું હતું એની જગ્યાએ અમે લેટ આ થઈ ગયા છે, એટલે બહુ રાત પણ પડી ગઈ છે, એટલે અમે હેલા જઈએ છીએ.
જય માતાજી બધા મિત્રોને. કારણ કે અમે રાતે થોડાક મોડા પહોંચ્યા હતા એટલે અમે તમને વિડીયોમાં નહોતા દેખાડી શક્યા અને અત્યારે અમે પહોંચી ગયા છીએ. એટલે રાતે 12 વાગે પહોંચ્યા પછી ખાવા પીવામાં મોડું થઈ ગયું. પછી અમે જાણે થોડા ઘણા સરપ્રાઈઝ દીધું, થોડું ઘણું સરપ્રાઈઝ અડધું બાકી દીધું. રાજાને એવું ને? હા, અમે ચોકી જઈ છે આ ખાઈ અમારા કડેનું સરપ્રાઈઝ ના હાલે અમને બધી ખબર પડી જ જાય અમે ચંટ મારી મારે જીજા મને બનાવવાની કોશિશ કરે હે હા હમલા કરે અરે મને બનાવવાની કોશિશ અને અત્યારે હવે શિવરાત્રીની તૈયારી થવાની ચાલુ થઈ ગઈ છે. એટલે શિવરાત્રીની તૈયારી નહીં, તૈયાર થવાનું ચાલુ થઈ ગયું છે. શિવરાત્રીની તૈયારી તો બાકી છે. જોલી થોડી પાવડર લગાડે છે. આજે શિવરાત્રી છે અને આ બ્લોગને મેં આઈના મેકશું અને બીજો બ્લોગ અમે શિવરાત્રીનો નવા સાઈડનો બનાવશું. કારણ કે બધું મિક્સમાં નથી થાય એવું લાંબો બ્લોગ થઈ જાય છે. જય માતાજી, જય માતાજી, હર હર મહાદેવ, ભારત માતા કી જય, ભારત માતા કી જય.